जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। आज આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડી છે ત્યાંને તમને બધાને બતાવવા માટે। તો તમને આજે અમારી બીજી વાડી છે ત્યાંને શું કામ ચાલે છે એ તમને બધાને બતાવવા માટે આવી છું। અને સાથે તમને કોઈ દિવસ મારી બીજી વાડી છે એ બતાવી નથી એટલા માટે તો ચાલો તમને બધાને બીજી વાડી પણ બતાવી દઉં। આ જો બીજી વાડી છે અમારી, મસ્ત મજાનું જો નેપિયલ ઘાસ ને કેટલું સરસ મજાનું ઊભું છે। અને સાથે જો માંડવી પણ આપણી ઊભી છે સરસ મજાની, ફ્લાવરિંગ ને બધું આવી જ ગયું છે, તમે જોઈ શકતા હશો। જો જો ફ્લાવરિંગ આવી ગઈ છે, પીળા પીળા કલરના ફૂલ આવી ગયા છે। નેપિયલ ઘાસ ને એ બધું છે। નારિયેળના भी ઝાડ છે, ન્યાકને નારિયેળ છે, ખજૂરી છે, આંબા છે, બધું અલગ અલગ વાવેલું જ છે। આ બધું જો નેપિયલ ઘાસ છે લગાવેલું, તમે જોઈ શકતા છો। આ બધું નેપિયલ ઘાસ છે ને। કોણ કોણ પોતાના ઢોરોને નેપિયલ ઘાસ ખવડાવે છે? અમે નેપિયલ ઘાસ પણ ખવડાવી અને સાથે રંચકો પણ ખવડાવી છે। તો બહુ બધું જો અમારું નેપિયલ ઘાસ થઈ ગયું છે। અને આ બાજુ બીજી ધરતી છે એમાં આપણે કાંઈ વાવ્યું નથી, હવે વાવવાનો વિચાર તો બીજો બધો અલગ અલગ છે, બધા ફ્રૂટ વાવવાનો। કયા કયા ફ્રૂટ વાવી છે હું તમને કહીશ, પછી તમે ધીમે ધીમે મારા નવા નવા વિડીયોને જોશો ને ત્યારે। બીજી જો બધી ધરતી એમને પડી છે મારી પાછળ, તમને દેખાતી હશે જો આયરી, એમાં આપણે બીજું બધું અલગ અલગ વાવવાના છીએ। શું વાવવાના છીએ તમે બધા તમારા માટે સરપ્રાઈઝ છે, અને કોઈને પણ અંદાજો હોય કે શું વાવવાના છીએ તો તમે બધા લોકો કોમેન્ટ કરજો મને કે શું વાવવાના છીએ ફ્રૂટ, પણ કયા ફ્રૂટ વાવવાના છીએ એની કોમેન્ટ કરજો બધા લોકો। અને આપની વાડીએ છે ને તે હમણાં જારી ને બધું બાંધવાનું કામ ચાલુ છે આપની બીજી વાડીએ, તો કેવી રીતે જારી ને બંધાય છે એ હું બધું તમને બતાડીશ। તો સૌથી પહેલા છે ને બધું વ્યૂ બતાડી દઉં મારી વાડીનું। પૂતળી જ વાવેલી છે એને કરી, તમે જોઈ શકતા હશો। જો આ બાજુ જંગલમાંથી ગાયોને આવે છે પાછું ચરી, અને જો ગાયોનું ધાણ જાય છે, થોડી થોડી ગાયોને છે। આ બિલકુલ હાઈવે છે આ જામથડા અને દસડી જવા માટેનો, અને જો ગાયું જાય છે ત્યાંથી ચરતી ચરતી હાલ્યું જાય છે। અને તમને કહેતી હતી કે નજીકથી જારી બતાવું, તો ચાલો એ પણ જો આ જારી બાંધાઈ ગઈ છે મસ્ત મજાની, તમે જોઈ શકતા હશો। વચ્ચે આપણે લાકડી ખોડી છે, કોની બનેલી ને છે એ આપણે જીગરને એને પપ્પાને એને પૂછી મસ્ત મજાની જો જારી બંધાઈ ગઈ છે ને બાઉન્ડ્રી ઉપર, કારણ કે કોઈ પણ જાનવર કે આવે નહીં રાતના, એટલા માટે। ટ્રેક્ટર આવી ગયું છે જારી ને બધું લઈને, થોડી ઘણી જારી ને બંધાઈ ગઈ છે, આખું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું હતું જારીનું। અને આ બાજુ જો પપ્પા આવી રીતે વાયર કટિંગ કરે છે, જુઓ। એક સરખા માપના કટિંગ કરવાના વાયર। આ બાજુ જો આપણું જારીને બાંધવાનું કામ ચાલુ છે, થોડી ઘણી બંધાઈ ગઈ છે જો। જય સ્વામિનારાયણ જીગર, જય સ્વામિનારાયણ। કેમ છો? મજા છે।
મજા છે. શું કામ ચાલુ છે આજે? બધાને અલગ અલગ કામ દીધેલું છે. ઓહો. તો ફારૂક બાંધવાનું કામ કરે, શૈલેષભાઈ ખેંચવાનું કામ કરે, મમ્મી જારી પકડે, પપ્પા સેરિયા કાપે છે અને મારું હોય સાંધો મેલાવાનું. હા, તો આવી રીતે જારી બાંધવાનું કામ ચાલુ છે. આખી આપણે આવી રીતે પાથરી નાખી છે. હવે જીગરને તરસ લાગી છે એટલે પાણી બાણી પીએ છે. શું નાસ્તા પાણી કરી લીધા? હવે જારી ને શૈલેષભાઈ ખેંચશે. ઉપર ચડી ગયા છે દિવાલ ઉપર, જુઓ આવી રીતે. અને મમ્મી નીચેથી રેતા આવે છે. જો તમને બધાને બતાવો કેવી રીતે જારી બંધાય છે નજીકથી. જો આવી રીતે ખેંચવાની પકડથી, કપડું ઝાલીને. કેવી રીતે બાંધવાની તમને બધાને નજીકથી બતાડું. આવી રીતે બાંધી દેવાની. જો હવે જીગર છેડે પહોંચી ગયા છે. આખી જારી કેવી રીતે વીખવાની તમને બધાને બતાડું. ચાલો, સરખી રીતે વીખવી પડે, નહીં તો કૂચડો વળી જાય જારીનો. તો જીગર જો અને આને જારી છે ને ખુલે છે, કેવી રીતે ઓપન ને થાય છે તમને બધાને બતાડું. ચાલો, આ આપણી જારી છે, એને કેવી રીતે ઓપન ને કરવાની. સાંધો મેલાવાનો આમાંથી ગોતીને કેવી રીતે જારી ઓપન થાય છે એવી રીતે. ઘોટે કામ ચડી ગયું તું, એ આપનું થઈ ગયું છે. હવે જો જીગર એને પુરાવે છે કેવી રીતે પુરા.
છે બરોબર.